साहब जा रहे हैं, देखो ये चीटर है, चीटर है, चीटर है, चीटर चीटर है, ये चीटर है, चीटर है का ये। अभी मूंग रखा था, अभी है ना चुपचाप हो गया, अभी जा रही है चोर। જો આપણે આટલા લોકો અહીં આયા છે તો ઉભી પૂછડીયા ભાગી ગયા છે તો એવું આપણા મોહલ્લા ગલીમાં આવે અને જેનું ઓનલાઈન જેનું બી કપાઈ ગયું હોય એ મારો સંપર્ક કરજો, તાત્કાલિક ચાલુ કરાવડા જઈશ એ તો આ લોકોને અહીં બેસવા નહીં દઉં. આપણે કાયદો હાથમાં લેવાય નહીં. આપણે જે લડાઈ લડવાની છે એનું પરિણામ જોઈએ. પરિણામ વગરની લડાઈ ક્યારેય કામમાં આવતી નથી. બસ તમારું કોઈ લાઇટ બિલ કાપે, કોઈ માયનોવાળા રીતે અહીં તમારી પર જબરજસ્તી કરે તો તમારે મારો સંપર્ક કરવાનો. અમારું એવું જ કહેવું છે કે આ અમારા જે જૂના મીટર હતા અમને પાછા આપવામાં આવે અને એમના નવા સ્માર્ટ મીટર સ્માર્ટ લોકોને આપે. અમારે સ્માર્ટ મીટરની કોઈ જરૂર નહીં. અમે આ ગરીબ જનતા છે અને સ્લમ વિસ્તારના લોકો છે, રોજ લઈને રોજ કમાનાર લોકો, અને લોકો પાસે પેલા સ્માર્ટફોન પણ નથી, તો સ્માર્ટ મીટરની અમારે કોઈ જરૂર નહીં. 1 થી 15 તારીખમાં મેં 7,000 રૂપિયા બિલ ભર્યું છે, તે છતાં 297 રૂપિયા માઇનસ બતાવે છે. અમે કમાઈને લાઇટ બિલ જ ભરીએ કે છોકરા છરીએ ભણાવીએ કે શું કરીએ, અમને તો સમજણ નથી પડતી. એક બહેનોને પૂછ્યો, બધા બંગલે કામ કરીને વાસણ ઘસીને કપડાં ધોઈને પૈસા લાઈન મીટર ભરે છે. અધિકારીઓ કોઈ આવેદન પત્ર લેવા પણ અધિકારી તૈયાર નથી. અમે કંઈ ઝઘડો કરવા નથી આવ્યા, અમે અમારી રજૂઆત કરવા અને આવેદન પત્ર જ આપવા છે. પૈકી અંદર બેઠા ઓફિસરો ફોન પર ચોટેલા છે, કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર જ નહીં. ખેડૂત જે કિસાન છે જેને ભાવ નથી મળતો, એ રિચાર્જ વગર એની લાઇટ કપાઈ ગઈ, શું કરશે? મારો ઝૂંપડામાં રિક્ષા ચલાવનાર, ટેક્સી ચલાવનાર, કચરા પોતું કરનાર, નોકરી કરનાર એ વ્યક્તિની લાઇટ કપાઈ ગઈ તો રિચાર્જનું શું કરશે? એમને પૂછ્યું છે? પણ આ તમામ બાબતો કોર્પોરેટ સેક્ટરના જે લોકો જે સરકાર બનાવે છે, સરકાર હવે પ્રજા નથી બનાવતી, સરકાર આ કોર્પોરેટ સેક્ટરના લોકો બનાવે છે. નરેન્દ્રભાઈએ સવારે તૈયાર થવાનું, ફર્સ્ટ ક્લાસ મોંઘા કપડાં પહેરવાના, મોંઘું ભોજન લેવાનું, દાઢી સેટ કરવાની, એમના બહુ મોટા મોટા ખર્ચા છે, સૂટ બૂટમાં આયા કનૈયા, અને જોરદાર ભાષણ કરવાનું, ભાઈઓ બહેનો, પછી ગાયબ થઈ જવાનું. કારણ કે સરકાર કોણ ચલાવે છે? કોર્પોરેટ સેક્ટર. અને આ કોર્પોરેટ સેક્ટર તમે યાદ રાખજો, ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવો દાખલો આ ભારતમાં ના બેસે ને તમે મને યાદ કરશો. એક લોકો રડશે જે રાષ્ટ્રવાદ, ખોટા રાષ્ટ્રવાદ અને ખોટા ધર્મના નામે જે ગુમરાહ થઈ ગયા છે ને, એમને રડતાય નહીં આવડે. જ્યારે ઘેર જશે ને મમ્મી કહેશે ને, બેટા બિલ 10,000 નથી પોસાતું, ગેસનો બોટલ જેમ 1,500 થઈ ગયો, આવા ઘણા બધા પ્રશ્નો. સ્કૂલની ફીઓ 25,000 થઈ ગઈ. શું થયું? શિક્ષણ વેચાઈ ગયું, તમારા ઘરનું પાણી વેચાઈ ગયું, તમારા ઘરની લાઇટ વેચાઈ ગઈ, તમારો રોજગાર વેચાઈ ગયો, તમારું સરકારી નોકરીઓ ગતી રહી. હવે રહ્યું શું? તો કયો રાષ્ટ્રવાદ? એટલે તમને સવાર ઉઠીને હિન્દુ મુસ્લિમ, પાકિસ્તાન, સૂટ બૂટ મેં આયા કનૈયા, ટીવી જોયા કરો ને ઘેર બિલ આવે ત્યારે ખબર પડે. આ સ્માર્ટ મીટર છે ને એ સ્માર્ટ ચીટરોનું સૌથી મોટું કૌભાંડ છે. આવનારા દિવસોમાં પ્રજા રોડ પર આવશે ને પ્રજાને ખબર પડશે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જેણે ઇતિહાસ નથી વાંચ્યો ને એ લોકો વાંચી લે, કારણ કે આ વેસ્ટ ઇન્ડિયા થવા જઈ રહ્યું છે. બેસ્ટ ઇન્ડિયા નહીં, વેસ્ટ ઇન્ડિયા.